આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર પરેશ મારુ વાંચે છે। મન કી બાત કાર્યક્રમની 122મી કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂરમાં ભારતીય સૈન્યની કામગીરીની પ્રશંસા કરી। તેમણે કહ્યું કે આતંકવાદીઓને પાઠ ભણાવીને ભારતીય સૈન્યએ દરેક હિન્દુસ્તાનીનું માથું ઊંચું કરી દીધું છે। ઓપરેશન સિંદૂરને કેવળ એક સૈન્ય અભિયાન નહીં પરંતુ દેશના સંકલ્પ, સાહસ અને બદલાતા ભારતની તસવીર તરીકે તેમણે વર્ણવી હતી। કાર્યક્રમમાં શ્રી મોદીએ ગુજરાતના ગીરમાં થયેલી સિંહોની વસ્તી ગણતરીને ઉત્સાહ વધારનારી ગણાવતા તેમણે કહ્યું 35,000 ચોરસ કિલોમીટરના વિસ્તારના 11 જિલ્લાઓમાં સિંહોની ગણતરી કરવામાં આવી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી રાજ્યની 2 દિવસની મુલાકાતે આવશે। આ મુલાકાત દરમિયાન રાજ્યમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। સરહદી અબડાસા તાલુકામાં પૂરતું અને શુદ્ધ પીવાનું પાણીની જરૂરિયાત સંતોષવા માટે ₹60 કરોડના ખર્ચે આકાર લેનારી અબડાસા જૂથ સુધારણા યોજનાનું આવતીકાલે ભુજ ખાતેથી પ્રધાનમંત્રી ખાતમુહૂર્ત કરીને અબડાસા તાલુકાના 44,000થી વધુ લોકોની પીવાના પાણીની જરૂરિયાતનો માર્ગ મોકળો કરશે। આ યોજના થકી ભવિષ્યમાં અબડાસા તાલુકાના 33 ગામો અને સાતપરાના 44,000થી વધુ લોકોને શુદ્ધ પીવાનું પાણી નિયમિત મળી રહેશે। ઉલ્લેખનીય છે કે આવતીકાલે ભુજ ખાતે યોજાનાર કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી ₹53,000 કરોડથી વધુના કુલ 33 વિકાસ કામોની ગુજરાતને ભેટ આપશે। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પહેલીવાર કચ્છ આવી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા કચ્છવાસીઓમાં ઉત્સાહ છે। ભુજમાં છેલ્લા અઠવાડિયાથી કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના નેતૃત્વ હેઠળ સમગ્ર જિલ્લા ભાજપ પરિવાર પ્રધાનમંત્રીની મુલાકાતને ઐતિહાસિક બનાવવા તૈયારી કરાઈ છે। સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે જિલ્લા મથકે રોડ શો યોજી રેલીનું આયોજન કરાયું છે। આ રેલીમાં કચ્છવાસીઓના હાથમાં 1000 મીટરનો ત્રિરંગો લહેરાવી પોતાનું ઉત્સાહ વ્યક્ત કરશે। રોડ શોમાં અલગ અલગ સમાજના લોકો વિવિધ વેશભૂષા સાથે ઉપસ્થિત રહેશે। વિવિધ ઝાંખી સાથે પણ લોકો રેલીમાં જોડાશે। રાજ્યની ખાલી પડેલી 2 વિધાનસભા બેઠકો કડી અને વિસાવદર માટે પેટા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે। કેન્દ્રીય ચૂંટણી પંચની સત્તાવાર યાદી મુજબ આ બંને બેઠકો પર 19 જૂનના રોજ મતદાન થશે, જ્યારે 23 જૂને મતગણતરી હાથ ધરાશે। ચૂંટણી પ્રક્રિયા માટે 26 મેથી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થશે, જ્યારે 2 જૂન ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ દિવસ છે। કચ્છના પ્રાંથળિયા આહિર સમાજમાં વૈશાખી મહિનાની અંધારી તેરસે સામૂહિક લગ્નની પરંપરા મહાભારત કાળથી અકબંધ રહી છે। આજે રવિવારે સમગ્ર કચ્છમાં 1000 જેટલા નવયુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા છે। આજે આહિર સમાજના ગામે ગામ લગ્નના ઢોલ ઢબુકી ઉઠતા ગ્રામીણ સંસ્કૃતિ ખીલી ઉઠી હતી। ભાતીગળ પહેરવેશમાં યજમાન અને મહેમાન પરિવારના લોકો વિવાહ પ્રસંગને ઉજવવા મશગુલ છે। સાંભળીએ એક વિશેષ અહેવાલ। કચ્છમાં અંધારી તેરસના દિવસે આજે એક સાથે હજારો લગ્નોત્સવ યોજાયા હતા। પ્રાથળિયા આહિર સમાજના પરંપરાગત લગ્નોએ ખૂબ જ આકર્ષણ ઊભું કર્યું હતું। એકલા ચોબારી ગામમાં જ એક સાથે 120 જેટલા લગ્નો યોજાયા હતા, તો પૂર્વ કચ્છના ચોબારી પંથકના ગામોમાં 230 જેટલા લગ્નો ઉપરાંત સમગ્ર કચ્છમાંથી 1000 ઉપરાંતના લગ્નોત્સવ એક સાથે યોજાયા હતા। આકાશવાણી સમાચાર માટે રામજી મેરિયા, પૂર્વ કચ્છ। ચેન્નઈ સુપર કિંગ્સ આઈપીએલની 67મી મેચમાં ગુજરાત ટાઇટન્સને 231 રનનો લક્ષ્યાંક આપ્યો છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ચેન્નઈએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 230 રન બનાવ્યા હતા। લક્ષ્યાંક હાંસલ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની ટીમની ખરાબ શરૂઆત થઈ છે। ગુજરાતના કેપ્ટન શુભમન ગિલ 9 રન, જોસ બટલર 5 અને સ્ટેફન રુધરફોર્ડ 0 રને આઉટ થયા હતા। અત્યારે ક્રીઝ પર સાઈ સુદર્શન અને શાહરૂખ ખાન રમી રહ્યા છે। છેલ્લા અહેવાલ પ્રમાણે ગુજરાત ટાઇટન્સ 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 85 રન બનાવ્યા છે। નખત્રાણા તાલુકામાં મગફળીનો પાક તૈયાર થઈ જતા ઉખેડવાની પ્રક્રિયાનો ખેતરોમાં ધમધમાટ ચાલી રહ્યો છે। મગફળીનો હબ ગણાતો નખત્રાણા તાલુકામાં પાણી ખારા થવાથી તથા હવામાન માફક ન આવવાના કારણે અમુક વિસ્તારોમાં મગફળીનું વાવેતર ઘટ્યું છે, પરંતુ નેત્રા વિસ્તારમાં આજે પણ ભૂતળીના વાવેતરમાં અગ્રસ્થાન છે। આ વિસ્તારમાં અંદાજે 1500થી વધુ એકરમાં મગફળીનું વાવેતર કરાયું છે। ચોમાસું શરૂ થાય તેના પહેલા ઝડપથી મગફળી ઉખેડવાની કામગીરી પૂર્ણ કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।